બાજુમાં મિસ્ટર પફ જે રિટેલ શોપ આવેલી છે તે અંતર્ગત આપણે ગઈકાલના વિડીયો જે આપણને વાયરલ થયેલ તે અંતર્ગત આપણે આજે હાજર થયેલ અને ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે. તેમને ત્યાંથી નમૂનો લેવાની કાર્યવાહી તેમજ ઇન્સ્પેક્શન કરી અને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ઇસ્યુ કરી અને તેમની શોપ આપણે તાત્કાલિક ધોરણે બંધ કરાવેલ છે. અને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા જે જીપીએમ સેક્ટર હેઠળ નમૂનો દંડ લેવાની જે કાર્યવાહી છે તે પણ એમના દ્વારા શું દેખાતું હતું? વિડીયોમાં એકંદરે જોઈ શકાય છે કે એક ઉંદર ફસાઈ ગયેલો છે જે મરેલો હોય છે એવું જાણવામાં આવે છે, જે તેમના મેનેજર થ્રુ તો પણ આપણને એમને જે સ્ટેટમેન્ટ આપેલું છે ને હકીકત છે તે આધારિત આપણે ફૂડ સેફ્ટી અંતર્ગત કાર્યવાહી કરતા છે. મિસ્ટર પફના કેટલાક વડોદરા સિટીમાં આઉટલેટ છે, પરંતુ આ જે આઉટલેટ પર આ જે બનાવ બન્યો છે તે અંતર્ગત આપણે FSSAI મુજબ એમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ઇસ્યુ કરી અને ફૂડ સેફ્ટી અંતર્ગત કાર્યવાહી કરવામાં. દુકાન આજ તો રોજ બંધ જ કરાવેલ છે અને ઇમ્પ્રુવમેન્ટ નોટિસના જે અમારા પેરામીટર્સ છે એ ફૂલફિલ કર્યા બાદ તેમની અરજી લઈ અને જો એ એમના પેરામીટર્સ ફૂલફિલની સંતોષકારક જણાશે તો જ તેમને ઓપન કરવાની પરમિશન આપશે. હા, જે સેમ્પલ આપણે 2 સેમ્પલિંગ કર્યા છે તે પણ લેબોરેટરી કેકના સેમ્પલ આપણે લીધેલા છે.